નમસ્કાર. આજના મુખ્ય સમાચાર એન્કર વૃંદા સાથે. અંકલેશ્વર નજીક આવેલા ભડકોદરા ગામ ખાતે ગ્રામ પંચાયત દ્વારા દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવાના હેતુથી ભવ્ય રાષ્ટ્ર ગૌરવ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા સાથે ચાલીએ, રાષ્ટ્રભાવનાને ઉજાગર કરી અને દેશભક્તિ એ માત્ર એક શબ્દ નથી, તે અમારો શ્વાસ છે જેવા રાષ્ટ્રપ્રેમના સંદેશાઓ સાથે યોજાયેલી આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં એકતા, અખંડતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ ઘરે ઘરે પહોંચાડવાનો હતો. ગત ગુરુવાર 13 ઓગસ્ટ 2026ના રોજ સવારે 11 વાગે ભડકોદરા પ્રાથમિક શાળા ખાતેથી આ તિરંગા યાત્રાનું ઉત્સાહભેર પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. હાથમાં રાષ્ટ્રધ્વજ, તિરંગા સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાઓ સાથે નીકળેલી આ યાત્રા ગામના વિવિધ માર્ગો પર ફરીને ભડકોદરા ગામના મુખ્ય ગેટ ખાતે સંપન્ન થઈ હતી. ભડકોદરા ગ્રામ પંચાયત દ્વારા આયોજિત આ રાષ્ટ્ર ગૌરવ યાત્રામાં મોટી સંખ્યાઓ ગ્રામજનો, પંચાયતના પ્રતિનિધિઓ, શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક આગેવાનો ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર ગામમાં દેશભક્તિનું વાતાવરણ સર્જાયું હતું અને આ યાત્રાએ ગ્રામજનોમાં રાષ્ટ્રપ્રેમની એક નવી ઉર્જાનો સંચાર કર્યો હતો.